આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કહેવાય. બરાબર. અને એ બધા લગભગ ખાતા હોય એમ ને? હમ. કે આ મને નહોતી ખબર એમ કે હા આ નહોતી ખબર એમ. હા ખબર નહોતી. હા. હા તો ખબર રાખવાની થોડી ઘણી. હવે યાર આ મારે રાખવી પડી તમે કીધું એટલે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હેલો. હા બોલો. હા હું ભરૂચથી બોલું છું. બોલો. મારે મેરેજ કરવાના છે. તો આપણે યુટ્યુબમાં વિડીયો મેળવો છે? હા તો યુટ્યુબના અંદર જોયું તમારો નંબર આવ્યો, મેં હા જોયો. હા બરાબર બરાબર. હા તો વાંધો નહીં, મેલી દઈએ હો. હમ. ચાલુ રાખો હો. હમ. શું નામ કીધું તમારું? મારું નામ કનુભાઈ મોદી. મોદી, એક મિનિટ હો, કનુભાઈ મોદી. હા ભરૂચ ને? હા ભરૂચ. બરાબર. કામ શું કરો છો? હું મેકેનિકલ નું કામ કરું છું. મેકેનિકલ એટલે? 2 વ્હીલર. અચ્છા, મોટરસાયકલ એમ ને? હમ. એટલે પોતાની દુકાન છે? મારું પોતાનું જ છે ગેરેજ. અચ્છા, મોટરસાયકલ નું ગેરેજ છે એમ ને? હમ. ત્યાં ભરૂચમાં? ભરૂચમાં છે. કેટલું કમાવ છો? મારી ઇન્કમ તો એમ જોવા જાવ તો મારી પાસે મિલકત ઘણી છે. હમ. પાંચ બત્તી ભરૂચના અંદર શોપિંગ સેન્ટર છે, એના અંદર અમે 8 ભાગ્યા છે. એ મિલકત વેચવા કાઢી છે. શોપિંગ સેન્ટર છે? હા શોપિંગ સેન્ટર છે, એના અંદર 8 ભાગ છે, 4 બેન 4 ભાઈ. બરાબર. એ મિલકત લગભગ 50-60 વર્ષ જૂની છે, વેચવા કાઢી છે અમે. કેટલું? વેચવા કાઢી છે. હે કેટલામાં? એ લગભગ કોઈ બિલ્ડર આવી જાય ને જે કિંમત કે એ પ્રમાણે આપી દેવાની. હે તોય પણ કેટલો અંદાજિત? અંદાજે લગભગ 5 કરોડ. 25 કરોડ? 5 કરોડ. અચ્છા, 5 કરોડ. હા. હા. એમાં કેટલા ભાગીદાર? 8 ભાગીદાર. ઠીક, 8 ભાગીદાર એમ ને? હમ. બરાબર બરાબર. મારું પોતાનું મકાન છે મક્તમપુરમાં, હે ભરૂચ. મકાન પોતા ને? 2 માળનું ઓલપાડમાં મકાન છે. હે એ મકાન છે? હા ઓલપાડમાં છે, પછી ગરખોલ પાટિયા અંકલેશ્વરમાં છે. એમ? હા મને કોઈ એવું સારું પાત્ર હોય તો બતાવો. ઉંમર કેટલી છે તમારી? એક્સપાયર થઈ ગયેલા છે. હું આજ કેટલા ટાઈમ થી એકલો જ રહું છું. ઉંમર કેટલી તમારી? 60 વર્ષ. 60 વર્ષ. બાળકો છે? બાળકોના અંદર 2 બાબા છે ને 1 બેબી છે. બેબી એક્સપાયર થઈ ગઈ છે. 2 બાબા હયાત છે. એના લગ્ન થઈ ગયા? એ બધા અલગ જ રહે છે. એના લગ્ન થઈ ગયા ને? હા સુરતમાં જ રહે છે. અચ્છા, એ સુરતમાં ને તમે ભરૂચમાં રહ્યો? હું ભરૂચમાં એકલો જ રહું છું. બરાબર. 2 માળનું મકાન છે મારું ભરૂચમાં. હે. હા. બરાબર બરાબર. મોદી એટલે કઈ જ્ઞાતિ? મોદી, નરેન્દ્ર મોદી. શું વાત કરો? હા. વાહ ભાઈ વાહ. કઈ હારું લ્યો. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી છે?
કોઈ બી જ્ઞાતિ. એટલે બધી જ જ્ઞાતિ હાલે? હા, દલિત હોય, દેવી પૂજક હોય, કોઈ બી ચાલે. આપણું ઘર કરીને રહેવી જોઈએ. એમ નોનવેજ બોનવેજ ખાતા હોય તો વાંધો નહીં ને? કોઈ વાંધો નહીં. બરાબર હું બરાબર. નોનવેજ તો ખાવ જ છું. તમે ખાવ છો એમ ને? હા. શું વાત કરો? હા. એમને વાણિયા છો તો નોનવેજ ખાવ છો? વાણિયા નહીં, મોદી મોઢ વણિક. એટલે વણિક નો છે એમ, વાણિયા નો છે તમે? હા, વાણિયા અમે ના કહેવાઈએ. એવું છે તો ક્યાં કઈક નથી કહેવાય? નરેન્દ્ર મોદી કઈ જ્ઞાતિના છે? એ તો કઈક હિન્દુ કાંચી છે એવું કઈક છે ને? હા, તો અમે એ જ કહેવાઈએ ને. ઠેક તો એ બધા નોનવેજ ખાય એમ ને? હા, બધા ખાય. હે તો આ મોદી સાહેબે ખાતા હશે? હા, તો મોદી સાહેબ ખાતા જ હશે ને તો. હે એમને એમ થોડી એમની તબિયત હારી રહે. હું વાત કરો? હે થોડું ઘણું તો ખાવું પડે ને. હે શાકભાજીમાં શું મજા આવે બોલો છો? હે નો મજા આવે ને? શાકભાજીમાં કઈ મજા નથી આવતું, બધું ઇન્જેક્શન વાળું હોય. હા હે સાચી વાત સાચી વાત. હા એમને નોનવેજમાં શું ખાવ? મટન છે, ચિકન છે, હે મચ્છી છે. હા એકાદ બરાબર. દિવસ આવો આપણા ઘરે. હે હા, તમે ખાતા હોય તો. હા હા. તો આ ઘાસી જ્ઞાતિ છે એ આમ હિન્દુ ઘાસી કહેવાય એમ ને? હા, હિન્દુ ગાંધી કહેવાય. બરાબર. અને એ બધા લગભગ ખાતા હોય એમ ને? હમ. ઠીક. આ મને નહોતી ખબર સમજ્યા? હા. આ નહોતી ખબર એમ. હા, ખબર નહોતી. હા. હા, તો ખબર રાખો ને થોડી ઘણી. હવે યાર આ મારે રાખવી પડી તમે કીધું એટલે. હા, બરાબર ને? હા. મારા ઘર તો અમદાવાદ ના બી આવે છે. શું આવે છે? અમદાવાદ થી બી એક મહેતા કરીને છે. હા હા. અમદાવાદી ગાંચી. હા હા. એ ખાવું હોય તો મારા ઘરે જ આવે છે. ઠીક. નોનવેજ ખાવા માટે જ એમ ને? હા, એટલે ભાઈ એટલે એમને ખાવું હોય તો એમના ઘરના અંદર એમના મિસિસ છે તે બીજી નાતના છે. કાંદો હે લસણ કઈ ખાતા નથી. અચ્છા તો આને ખાવાની ઈચ્છા થાય તો તમારા ત્યાં આવી જાય એમ ને? મારે ત્યાં આવી જાય. કોણ બનાવે કોણ? જાત જ બનાવવું પડે ને ભાઈ. આવડે તમને? હા, બધું જ આવડે. શું વાત છે? હા. તો સારું કહેવાય એમ. હા હા. અત્યાર સુધી જાત જ બનાવીને બધું ખાધું જ. હે મચ્છી બચ્છી બધું ભાવે? બધું જ ફાવે. ખાવું હે હોય તો આવજો તમે. આ નંબર મારો જ છે. હા હા. ભરૂચ જવાનું થાય તો આવજો. ગેરેજ તમારું ક્યાં આગળ છે? મારું ગેરેજ મારા ઘરમાં જ પોતાના. અચ્છા તમારું ઘર ને ગેરેજ બે એક હારે છે એમ ને? હા, તો કારીગરો રાખ્યા છે કે તમે જાતે કરો છો? જાત જ કરું છું. અચ્છા જાતે જ કરો એમ ને? ટીવીએસ સ્કૂટી છે, સુઝુકી છે, રાજદૂત છે. ઓલ્ડ મોડલ ના જ બધા ગાળ આપણે બનાવીએ. જે કોઈ ન બનાવતું હોય તે આપણે બનાવીએ. એમ તો જૂના કારીગર હે ને? જૂના કારીગર. હા કઈ સારું તમારે આગળ વાહનમાં શું છે? મારી પાસે અત્યારે સ્કૂટી છે. હા હા. મારા એક છોકરો છે એની પાસે 3 ટેમ્પો ટ્રાવેલર છે. મોટા છોકરા પાસે ટવેરા છે. એમ હા હા હા. એ બધા સુરતમાં જ રહે છે. પોતાનો ધંધો ચાલુ રાખે છે. આમ ડાયાબિટીસ બીપી જેવું ખરું કઈ? કઈ નહીં. શું વાત છે? ક્લિયર. તમે સોયના અંદર દોડો પુરાવાનો કહો ને તો ક્લિયર આપણે. શું વાત છે? હા, એટલી આંખો તેજ. વાહ ભાઈ વાહ. સારું કહેવાય. ઘરના ક્યારે ગુજરી ગયા? મારા મિસેસ ગુજરી ગયા ને ઘણો ટાઈમ થયો. લગભગ 10 વર્ષ જેવા થયા. પણ તો અત્યાર સુધી કેમ એકલા રહ્યા એમ? ભાઈ હું લાવ્યો તો બરોડા થી. હા લાવ્યો એની હાથે મેં 8 વર્ષ વિતાવ્યા. પછી જરા થોડા નખરા કરવા બાજી એટલે મેં એને કીધું ભાઈ તું આપણને ચાલે નહીં. તું હે? તારા છોકરાનું બધું કીધેલું માને છે. હા. હા,
હવે છોકરા રહેતા હતા ને એની 3 છોકરીઓ હતી તેને બી હું રાખતો હતો પોતે. અચ્છા, 3 છોકરીઓ અને 1 છોકરો, એનું બધાને રાખતા જ તમે હા, તમારા ઘરે જ? મારા ઘરે. અને કેટલા વર્ષ રોકાણ આવી? એ લગભગ 8 વર્ષ તો મારા ઘેર રહી. છોકરા છોકરી લગભગ 2-4 મહિના રહ્યા. હે, હા પછી છોકરાનું ઓલું કરવા મળી એટલે કાઢી મેલી? હા, મેં એને છોકરાને કીધું કે તારા છોકરાને જરા સુધાર, હમ. આઉટલાઈન પર ચડેલો છે. હા, હા. બીડી સિગરેટ પીને રાતે 12-1 વાગે આવે ને ટીવી ચાલુ કરીને બેસી જાય ને પછી ટીવી તેવું ને તેવું રહે. હમ. આખી રાત ટીવી ચાલુ રહે, એ સુઈ જાય. બરાબર. એટલે મેં એને કીધું ભાઈ તું આ તારા છોકરાને જરા સમજાવ, કાબુમાં રાખ. મારે હું એને સમજાવવાનું, મારે એને 50-60 રૂપિયા રોજ બીડ સિગારેટ પીવા માટે આપવા પડે એટલે આપવા પડે. હમ. ઓલપાડના અંદર મારો પોતાનો ધંધો ચાલતો હતો, હમ. જનસેવા કેન્દ્રની સામે. બાજુમાં સિવિલ કોર્ટ હતી. બરાબર. ત્યાં અમે ચા નાસ્તાને લારી જેવું કેન્ટીન જેવું ચાલુ કર્યું હતું. હમ. હાંજ પડે એટલે 60-70 રૂપિયા વકડો બતાવે. હવે રોજ સવારના અંદર દૂધ 50 રૂપિયાનું, ખમણ છે, પાઉં છે, એવું બધું મારે વેચાતું લાવીને ત્યાં મૂકવું પડે. હવે એનો ધંધો તો થાય કે ના થાય? હમ. તો બી મને 50-60 રૂપિયા 50-60-70 રૂપિયા બતાવે વકડામાં. હમ. એટલે મેં કહું ભાઈ તું નથી ઘરનું લાઇટ બિલ ભરતી કે નથી મેન્ટેનન્સ ભરતી કે નથી દુકાનનો સામાન ખલાસ થઈ જાય તો તે ભરતી? મારે પછી રોજ 2-3 દિવસે ક્યાંથી લાવીને ભરવાના? એટલે આવા કામ કરતી હતી. એના અંદર મેં કીધું ભાઈ તું તારા ઘેર, હું મારા ઘેર. મારે તો ઘરનું ભાડું ભરવાનું નથી. મારું પોતાનું ભાડું મકાન હતું. એને કેટલો સમય થયો કાઢી મેલી એને? લગભગ આજે 3-1 વર્ષ થયા. 3 વર્ષથી હવે એકલા જ છો એમ ને? હા, એકલા જ છું. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે યુટ્યુબ માં મેલી દેવો. હા, બરાબર. હા, ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો